હેલો એવરીવન, આજે આપણે જોઈએ કે ફિઝિયોલોજીમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફરિંગ બ્લડ વન પર્સન ટુ અનધર પર્સન લાઈફ સેવિંગ પ્રોસિજર. બ્લડ ટ્રાન્સફ્યુઝન એ શું છે? જે એક પર્સનથી બીજા પર્સન સુધી બ્લડ ટ્રાન્સફર કરવામાં આવે છે, જે લાઈફ સેવિંગ પ્રોસિજર છે. કન્ડિશન મેન બ્લડ ટ્રાન્સફ્યુઝન કે કઈ કન્ડિશનમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે? અનેમિયા, જે લોહીની કમી હોય, જે હેમરેજ છે, ટ્રીમા, બર્ન અને સર્જરીમાં બ્લડ લોસ થતો હોય છે, એટલે બ્લડ ટ્રાન્સફરિંગની જરૂર પડે છે. પ્રિક્યુએશન ટુ બી ટેકન બિફોર ધ ટ્રાન્સફ્યુઝન ઓફ બ્લડ એટલે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? ડોનર મસ્ટ બી હેલ્થી. જે બ્લડ દાન કરતો હોય એ હેલ્થી હોવો જોઈએ, વિધાઉટ એની ડિઝીઝ. એને કોઈ ડિઝીઝ જોઈએ નહીં. સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ લાઇક સિફિલિસ, એને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે સિફિલિસ ના હોવો જોઈએ. ડિઝીઝ કોઝ બાય વાયરસ લાઇક હિપેટાઇટિસ, એડ્સ એક્સેટ્રા એટલે કે એને કોઈ ડિઝીઝનું જે કારણ હોય એનું વાયરસ લાઇક હિપેટાઇટિસ છે, એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ જે ના હોવો જોઈએ. બીજું કે ઓનલી કમ્પાર્ટેબલ બ્લડ મસ્ટ બી ટ્રાન્સફ્યુઝન. થર્ડ, બોથ મેચિંગ એન્ડ ક્રોસ મેચિંગ મસ્ટ બી ડન. જે બોથ મેચિંગ એન્ડ ક્રોસ મેચિંગ છે એ ડન હોવું જોઈએ. ચોથું કે RH કમ્પાર્ટેબિલિટી મસ્ટ બી કન્ફર્મ. RH કમ્પાર્ટેબિલિટી જે હોવી જોઈએ. હવે જોઈએ કે પ્રિક્યુએશન ટુ બી ટેકન વાઇલ ટ્રાન્સફ્યુઝન બ્લડ એટલે કે જે ટ્રાન્સફ્યુઝન કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ. જે અપાર્ટસ ઓફ ટ્રાન્સફ્યુઝન મસ્ટ બી સ્ટીરિયર. જે આપણે જે સાધનો વાપરીએ ટ્રાન્સફ્યુઝનમાં જે જંતુ રહિત હોવા જોઈએ. ટેમ્પરેચર ઓફ બ્લડ ટુ બી ટ્રાન્સફ્યુઝન મસ્ટ બી સેમ એઝ ધ બોડી ટેમ્પરેચર એટલે કે બ્લડનું જે ટેમ્પરેચર છે એ શરીરના ટેમ્પરેચર બોડી ટેમ્પરેચરને મેચ થવું જોઈએ. ટ્રાન્સફ્યુઝન ઓફ બ્લડ મસ્ટ બી સ્લો. જે બ્લડ ટ્રાન્સફર કરતા હોય એ સ્લો રીતે ધ સડન રેપિડ ઇન્ફ્યુઝન બોડી ઇન્ક્રીઝ લોડ. જે સડન ટ્રાન્સફ્યુઝન કરીએ બ્લડ એના લીધે જે હાર્ટ હોય એમાં લોડ ઇન્ક્રીઝ થશે. હવે જોઈએ કે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન. એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન ઇઝ ધ પ્રોસેસ which involve removal of patient blood compatibility and replacement with fresh blood donor એટલે કે જે પેશન્ટ હોય એના બોડીમાંથી જે બધું બ્લડ કાઢીને જે દાતા હોય એનું બ્લડ જે આપવામાં આવે એને એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન કહેવાય, અથવા જે રિપ્લેસમેન્ટ ટ્રાન્સફ્યુઝન બી કહેવાતું હોય છે. રિપ્લેસમેન્ટ ટ્રાન્સફ્યુઝન એ કઈ ડિઝીઝ કન્ડિશન માટે હોય? જે સિવિયર જોન્ડિસ એટલે કે ઝેરી કમળો અથવા પીળિયો થતો હોય છે. સિકલ સેલ એનેમિયા, એરિથ્રોબ્લાસ્ટોસિસ માટે પણ એને એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. એની પ્રોસિડ્યુર શું છે કે અફેક્ટેડ પર્સન બ્લડ ફ્લો ઇન સ્મોલ ક્વોન્ટિટી ઓફ ધ 5 to 20 ml. જે અફેક્ટેડ પર્સન હોય એને જે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતા હોય એટલે જે સ્લોલી સ્મોલ ક્વોન્ટિટીમાં હોવું જોઈએ, જે 5 to 20 ml જેટલું. ડિપેન્ડિંગ અપોન એજ એન્ડ સાઇઝ. જે પેશન્ટની જે સાઇઝ છે એજ પર ડિપેન્ડ કરે છે. કન્ડિશન વિચ નીડ એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન એટલે કે કઈ કન્ડિશનમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે એટલે કે એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. સિવિયર સિકલ સેલ એનેમિયા છે, હિમોલાઇટિક ડિઝીઝ ઓફ ન્યૂબોર્ન. જે ન્યૂબોર્ન બેબીમાં જે હિમોલાઇટિક ડિઝીઝ જોવા મળે છે એમાં એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન જોવા મળે છે. સિવિયર જોન્ડિસ થાય એટલે બી એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે. હવે જોઈએ કે ઓટોલોગસ બ્લડ ટ્રાન્સફ્યુઝન. ઓટોલોગસ બ્લડ ટ્રાન્સફ્યુઝન ઇઝ ધ કલેક્શન એન્ડ રેનફુલ ઓફ પેશન્ટ ઓન બ્લડ એટલે કે ઓટોલોગસ બ્લડમાં કેવું હોય કે જે પેશન્ટ હોય એના બોડીમાંથી જ બ્લડ બહાર કાઢીને જ્યારે જરૂર પડે એટલે પોતાનું જ બ્લડ પોતે જ વાપરે એવું હોય છે, એટલે સેલ્ફ બ્લડ ડોનેશન કહેવાય છે. જે સર્જરીકલ પ્રોસેસમાં વપરાતું હોય છે. થેન્ક યુ સો મચ.